સમાચાર વિસ્તારથી સુરતના વરાછા વિસ્તારમાં ફ્લેટ પરથી પડતા કિશોરીનું મોત નીપજ્યું છે. એપલ હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં 5મા માળેથી સગીરા નીચે પટકાઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તેમ સગીરાના પિતા ફ્લેટની નીચે ઉભા રહ્યા છે અને સગીરા પાસે ચાવી માંગી રહ્યા છે, જેથી સગીરા પોતાના પિતાને ચાવી આપવા માટે ગેલેરીમાંથી ચાવી નીચે ફેંકે છે. જો કે ચાવી નીચે ફેંકતા સમયે સગીરા પણ નીચે પટકાય છે. સગીરાના પિતા તેને બચાવવા માટે આગળ દોડે છે, પરંતુ ત્યાં સુધી સગીરા નીચે પટકાય છે અને આસપાસના લોકો દોડી આવે છે. જો કે સગીરાને સારવાર અર્થે ખસેડતા તબીબે તેને મૃત જાહેર કરી હતી. સાથે આપ જોઈ શકો છો સુરતમાં જે રીતે 5મા માળેથી પડતા સગીરાનું મોત નીપજ્યું છે. પોતાના પિતાને ચાવી આપવા માટે ગેલેરીમાંથી પટકાતા સગીરાનું મોત નીપજ્યું છે. આસપાસના લોકો પણ દોડી આવે છે મદદ માટે, પરંતુ તેને સારવાર અર્થે ખસેડતા જ તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી છે. તો આ રીતે 5મા માળેથી પડતા પિતાની નજરો સમક્ષ જ સગીરાનું મોત નીપજ્યું છે. પિતાને ચાવી આપવા જતા ગેલેરીમાંથી નીચે પટકાતા સગીરાનું મોત નીપજ્યું છે. 5મા માળેથી પડી હતી સગીરા. તો આ સાથે મદદ માટે આસપાસના લોકો દોડી આવે છે, પરંતુ તેનો જીવ બચાવી શકાતો નથી. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક પિતાની સામે જ પોતાની પુત્રીના જીવ જઈ રહ્યા છે, પરંતુ પિતા કોઈ પણ પરિસ્થિતિમાં તેનો બચાવ કરી શકતા નથી. સુરતના વરાછા વિસ્તારનો વિડીયો આપ જોઈ રહ્યા છો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પોતાના પિતાને 5મે માળથી ચાવી ફેંકતા ચાવીની સાથે સાથે સગીરા પણ નીચે પટકાઈ હતી, જ્યાં તેનું મોત નીપજ્યું છે. સારવાર અર્થે ખસેડતા તબીબોએ તેને મૃત જાહેર કરી છે. તો આ સાથે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે. તો શૈલેષ, જણાવશો કે જે રીતે સગીરા પટકાય છે અને તેનું મોત નીપજે છે, શું છે સમગ્ર ઘટના? આ ગઈકાલ મોડી સાંજની ઘટના છે અને પરી ગજેરા નામની આ સગીરાનું મોત થયું છે. મોટા વરાછાના સુદામા ચોકમાં એપલ હાઇટ્સ નામના બિલ્ડિંગની આ ઘટના બની છે અને જે રીતે વિગતો મળી રહી છે તે અનુસાર આ સગીરાના પિતા નીચે હતા અને તેમણે કંઈક ચાવી મંગાવી હતી પોતાની દીકરી પાસે, અને જયારે પરી ગજેરા ચાવી આપવા માટે ગેલેરીમાં આવી અને ચાવી એને નીચે ફેંકી, તેની સાથે સાથે તે પણ ફંગોળાઈ હતી અને ગેલેરીમાંથી તે નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તુરંત જ જે સીસીટીવીમાં દેખાય છે દોડીને જે તેને પકડવાની કે એને ઝીલી લેવાની કોશિશ કરે છે એ સગીરાના પિતા છે, પરંતુ તેઓ પરી ગજેરાને બચાવી શક્યા ન હતા. તાબડતોબ પરીને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો. જી. તો જે રીતે ઘટના સામે આવી છે તેમાં તેનું ઘટના સ્થળ પર મોત થયું હતું કે સારવાર દરમિયાન? અત્યારે સૂત્રો દ્વારા જે વિગત મળી રહી છે તે મુજબ ફરી નીચે પટકાઈ કે તુરંત એક જ મિનિટની અંદર તેને લઈને નીકળી ગયા હતા સારવાર માટે તેના પપ્પા અને અન્ય રહીશો, એટલે એ દરમિયાનમાં તેનું મોત થયાની વિગતો અત્યારે મળી રહી છે. જી શૈલેષ, સમગ્ર માહિતી બદલ આભાર.